જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ખરેખર આ ગલગોટાની ખેતી હવે તૈયારી થઈ ગઈ છે। 3,500 ગલગોટા વાયેલા હતા, આંતરપાકમાં ચોળી હતી અને બાજુમાં કોબીજ હતું। તો મારો દરેક પાક જેમ જેમ વીડિયા બનાવ સફળ થતો જાય છે। ખેતી એ પરમાત્માને આધીન છે। ખરેખર આપણી ભૂમિકા માત્ર 20% હોય છે, બાકી પરમાત્માની ભૂમિકા હોય છે। પણ હું માનું છું કે મારી ખેતી પાછળ કંઈક ને કંઈક આપ સૌની દુઆ પણ કામ આવી રહી દેખાઈ રહી છે। જે હું તો કરું છું એ દરેક પાક સફળ જ થાય છે, પણ હજુ આનાથી મને ખુશી નથી। હું માનું છું કે મારા ખેડૂતો પણ આ રીતે 3 પાક સાથે કરી અને દરેક પાક સફળ થાય। કામ એટલી હદે કરજો મિત્રો કે કોઈ લોકો તમારી ટીકા કરતા ડરતા નહીં। 2-2, 3-3 પાક વધારે વધારે મહેનત કરી અને સફળ બનાવજો। લોકો તમને કહેશે કે કનવાજીના રવાડે ચડ્યા છો, પણ હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે મારા રવાડે હજારો યુવાનો ચડ્યા છે। ભગવાન એમને કોઈ દાડો દુઃખ મતાવા દેજે, એમની ખેતીમાં કોઈ દાડો નિષ્ફળતા ના આવે। તો આપ સૌ સાથે મળી